તો ભાઈ ચા બનાવીએ છીએ. તો ભાઈ ચા બનાવી રહ્યા છે તડકામાં. મમ્મી કીધું હતું મેં મારા બહાર જવાનું વિડીયો શૂટ કરવા. મેં કે ચા બનાવીને પછી ચા પીને પી જજે. બસ તો ચા બનાવ્યું, ચા પીવડાવીને નીકળીએ ધ્રુવીના ઘરે. ધ્રુવીના ઘરે જઈશું. ધ્રુવીના કંઈક દાંત અલાઇનમેન્ટ કરવાના છે. તો એને ભાઈએ કંઈક એપોઇન્ટમેન્ટ લીધી છે. તો એપોઇન્ટમેન્ટ લીધી, એને કીધું હતું કે 4:30નો ટાઈમ છે, 4:30 થી 5નો કંઈક ટાઈમ. તો એને કીધું તું તો જઈએ આપણે એના ઘરે, જોઈએ શું કરવા. ભાઈ કંઈક સ્કેનિંગ બેનિંગ કરવાનું એવું કંઈક છે. ધ્રુવીને મળીએ તો ધ્રુવીને તમને વાત કરશે. તો સ્કેનિંગ બેનિંગ બધું કરી એના પછી શૂટ માટે જઈશું. બરાબર, પછી વિડીયો આવશે. કંઈ નહીં, બસ આટલું તમને દેખવા મળશે. બીજું બહુ વધારે નહીં દેખાડું તમને, બોર નહીં કરું, ચિંતા ના કરો. ચા થઈ રહી, ચા બને એટલે ફરીથી મળું. તો ભાઈ ચા રેડી થઈ ગઈ છે. ઉપર જઈએ ચા લઈને. બરાબર, અમને ચા પીએ, ચા પીને પછી જઈએ ધ્રુવીને બનાવી કરીએ. બરાબર, અહીંયા જોવાનું છે તમારે. હું આ છે ને થોડું ખેંચીશ, કરીશ. પાછળના જે બંને ભાગ છે ને છેલ્લા દાંત સુધી જશે. તમારે શું ધ્યાન રાખવાનું છે? નીચેનો હોઠ આમ ખેંચવાનો છે. બ્રીથિંગ પર ટ્રાય કરજો કે કંટ્રોલ કરી શકો. આમ રોકી નથી રાખવાનો, ખાલી જે નોર્મલ લીધો છે એ 5-6 સેકન્ડ બંધ કરી દેજો. ના રોકાય તો નાખી દો. તમે થોડા આગળ આવી જાઓ. તો થયું એમ હતું કે મમ્મી લોકો કે કરતા હતા કે ભાઈ બ્રેસીસ બંધ થાય કેમ કે જો સારું ના લાગે. નજીકના દવાખાનાઓમાં કઈ રીતનો કેટલો પ્રાઇસ કહી છે. પછી અગર ટ્રીટમેન્ટ કરવાનું થશે તો તમને તો જોડે લઈ જ જઈશું આપણે 100%. 4K ક્વોલિટીમાં દેખાડીશું. માઇકની ક્વોલિટી ચેક કરાવી લેજો. લો હલો બસ ધોવીનભાઈ કીધું એ વાત કરવાની. વ્લોગ એન્ડ કરીએ આપણે, પણ તું શૂટ માટે જવાનું તું, પણ એ તો મેળ ના પડ્યો એના માટે કાલે. તો મેઇન શૂટ માટે જ ભેગા થયા હતા, પણ થયું એમ કે ચિરાગભાઈનો ફોન આવ્યો, પણ ત્યાં સુધીમાં મેં શું આ બુકિંગ કરાવી દીધું હતું. કાલનું મેં કરાવ્યું હતું, પણ એને કીધું કે તમારે આજનું કરાવું, આજનું બી થઈ જશે. મેં નાખો તો એમાં કરાવી નાખ્યું ને એમાં આપણું આજે રહી ગયું શૂટનું. મળીએ ભાઈ. ચલો બાય. બાય.